નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? પેલા અવાજ આવી રહ્યો છે મારો? ઓકે, અવાજ આવી રહ્યો છે મારો? હા કે ના, પ્લીઝ કન્ફર્મેશન આપશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા સંચાલનના 5 કાર્યો વિશે આપણે ભણી ગયા. ઓકે, સંચાલનના 5 કાર્ય કયા કયા છે? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ 5 સંચાલનના કાર્ય છે. એમાંનું ત્રીજું કાર્ય એટલે કર્મચારી વ્યવસ્થા, જેને ઇંગ્લિશમાં આપણે સ્ટાફિંગ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ઇંગ્લિશમાં કર્મચારી વ્યવસ્થાને આપણે એના તરીકે ઓળખીએ છીએ? સ્ટાફિંગ તરીકે ઓળખીએ છીએ. સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ આપણે આપણા ટોપિકની કે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી જો એક વસ્તુ યાદ રાખજો, ઔદ્યોગિક ક્રાંતિ કયા દેશમાં થઈ હતી? ઔદ્યોગિક ક્રાંતિ તમને બધાને ખબર હોવી જોઈએ. ઔદ્યોગિક ક્રાંતિ કયા દેશમાં થઈ હતી? ઓકે, ઇંગ્લેન્ડમાં. બરાબર, તો ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી, આપણે બધાને ખબર છે. તો ઔદ્યોગિક ક્રાંતિ હતી શું ખબર છે તમને? ઔદ્યોગિક ક્રાંતિ એટલે ઇંગ્લેન્ડમાં એ સમયે 17મી 18મી સદીની વાત છે કે એ સમયે નવી નવી ટેકનોલોજી, નવા નવા યંત્રો, નવા નવા સાધનો છે એના સંશોધન થતા હતા. એના કારણે આ નવી ટેકનોલોજી, નવા યંત્રો, નવા સાધનો એનો ઉપયોગ કરવાને કારણે જે ઇંગ્લેન્ડના ઉદ્યોગો હતા, ઇંગ્લેન્ડના જે ધંધાઓ હતા, બહુ ઝડપથી વિકસી રહ્યા હતા. ઇંગ્લેન્ડના ઔદ્યોગિક ક્ષેત્રે એક મોટી ક્રાંતિ થઈ હતી. મોટા પ્રમાણમાં ઉત્પાદન, મોટા પ્રમાણમાં વેચાણ, મોટા પ્રમાણમાં નફો. આમ ઔદ્યોગિક ક્ષેત્રે એક ક્રાંતિ થઈ અને એ ક્રાંતિને આપણે ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો ઔદ્યોગિક ક્રાંતિ કોને કહેવાય ખબર પડી ગઈ આપને. તો ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય મોટા પાયા પર શરૂ કર્યું. એનું કારણ છે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ મોટા પાયા પર ઉત્પાદનનું કાર્ય શરૂ કર્યું. એનું કારણ એક છે કે એ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પહેલાં વસ્તુનું ઉત્પાદન સાદા યંત્રો દ્વારા થતું હતું. એના દ્વારા થતું હતું? સાદા યંત્રો, સાદા સાધનો દ્વારા ઉત્પાદન થતું હતું. બરાબર, ઘરના સભ્યો, પરિવારના સભ્યો સાદા હાથ વડે ચાલતા યંત્રો દ્વારા વસ્તુનું ઉત્પાદન કરતા હતા અને એ વસ્તુનું બજારમાં વેચાણ કરતા હતા. બરાબર છે, એટલે મોટાભાગનું ઉત્પાદન સાદા યંત્રો વડે હાથ દ્વારા થતું હતું. કોઈ ઓટોમેટિક યંત્રો કે ટેકનોલોજી નહોતી. હવે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ઓટોમેટિક યંત્રો અસ્તિત્વમાં આવ્યા, ઓટોમેટિક ટેકનોલોજી અસ્તિત્વમાં આવી કે ભાઈ આ યંત્રો ઓટોમેટિક ચાલે. અને સ્વાભાવિક રીતે માણસ હાથથી ઉત્પાદન કરે પોતાના, એના કરતાં યંત્રો વડે ઉત્પાદન ઝડપથી જ થવાનું છે, મોટા પાયા પર જ થવાનું છે. થવાનું ને? યસ ઓર નો? હવે આની સાથે એક નવી પદ્ધતિ અસ્તિત્વમાં આવી. સમજાય છે? ઔદ્યોગિક ક્રાંતિ થઈ એની સાથે એક નવી પદ્ધતિ અમલમાં આવી. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં કેવું હતું કે ભાઈ ઘરના સભ્યો દ્વારા કે આજુબાજુના વ્યક્તિઓ દ્વારા 5-7 લોકો ભેગા થાય, સાદા યંત્રો દ્વારા, સાદા ઓજારો દ્વારા વસ્તુનું ઉત્પાદન કરે એવું હતું. એટલે કે કોઈ માલિક
મજૂર, કારખાના, આવા શબ્દ એટલા બધા પ્રચલિત નહોતા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે શું થયું? સમાજમાં બે વર્ગ અસ્તિત્વમાં આવ્યા. સમાજમાં કેટલા વર્ગ અસ્તિત્વમાં આવ્યા? બે વર્ગ. એક કે જેની પાસે મૂડી હતી, નાણાં હતા, પૈસા હતા, એને શું કર્યું? પોતાની મૂડી અને નાણાંનો ઉપયોગ કરી યંત્રો ખરીદ્યા. એ યંત્રોને રાખવા માટે મોટી મોટી ફેક્ટરીઓ કે મોટા મોટા કારખાનાઓ બનાવ્યા. અને આ વર્ગ કે જેની પાસે મૂડી હતી, જેને મોટા મોટા કારખાનાઓ બનાવવા, ફેક્ટરીઓ બનાવી, એ વર્ગ માલિક તરીકે ઓળખાણો. બીજી બાજુ એ કારખાનામાં કામ કરનાર વર્કર એ મજૂર તરીકે ઓળખાણો. આમ સમાજમાં બે વર્ગ અસ્તિત્વમાં આવ્યા, માલિક અને મજૂર અથવા કર્મચારી. સમાજમાં કેટલા વર્ગ અસ્તિત્વમાં આવ્યા? બે. એક તો માલિક અને બીજો કર્મચારી. હવે આ પદ્ધતિ હાવ નવી હતી, બરાબર. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં માલિક, મજૂર કે માલિક કે કર્મચારી એવું કંઈ હતું જ નહીં. બધા કારીગરો હતા, પોતાના હુનર દ્વારા, આવડત દ્વારા, કૌશલ્ય દ્વારા ઉત્પાદન કરતા, વેચાણ કરતા હતા. મતલબ આ પદ્ધતિ નવી જ હતી હાવ. એટલે શરૂઆતમાં આ માલિકો મજૂર પાસેથી કામ કરાવવા માટેની કોઈ કાર્ય પદ્ધતિ હતી જ નહીં. પછી ધીરે 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 માલિકોએ એ કાર્ય પદ્ધતિ શરૂ કરી. કઈ? ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ કરી. માલિકોએ કઈ પ્રવૃત્તિ શરૂ કરી? ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ કરી. અને માલિકો ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટે શું કર્યું ખબર છે? આ જે મજૂર વર્ગ છે, આ કર્મચારી છે, કર્મચારીને ઓછું વેતન આપવા માંડ્યા. મતલબ આ માલિકો એવું માનતા હતા કે ભાઈ આપણે એક કામ કરીએ, કર્મચારી છે એને પાસેથી વધુમાં વધુ કામ કરવી લે અને ઓછામાં ઓછું વેતન આપ્યા. કર્મચારી પાસે કામ હાથીનું કરાવી લેવાનું, વેતન કીડીનું આપવાનું. આવી એક શોષણ કરવાની પદ્ધતિ શરૂ થઈ, કર્મચારીનું શોષણ થવાની શરૂઆત થઈ. ક્યારે? ઔદ્યોગિક ક્રાંતિ થયા પછીની વાત છે. એટલે સમજ પડી ગઈ? ક્લિયર? યસ ઓર નો? આટલામાં કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર દેખાય છે, સંભળાય છે, એ વસ્તુ તો ફાઇનલ છે ને? હા. પછી એવું ન બને કે હું બોલતો રહું, તમે પછી છેલ્લે છેલ્લે મને કહો સાહેબ તમે જે બોલતા હતા એવું તો કાંઈ અમને સંભળાતું નહોતું. એવું ન થાય. ઓકે, તો આ પહેલાં જવાબ આપજો એટલે મને ખબર પડે, મને આઈડિયા આવે. તો આટલી ખબર પડી કે કર્મચારીનું શોષણ થવા માંડ્યું માલિકો દ્વારા. માલિકો શું કરતા હતા? કર્મચારી પાસે વધુ ને વધુ કામ કરવી લેતા હતા, ઓછામાં ઓછું વેતન આપતા હતા. આ રીતે કર્મચારીઓનું શોષણ થવા માંડ્યું. આ શોષણ 17મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, તે છેક 19મી સદીના અંત ભાગ સુધી આ શોષણ ચાલુ રહ્યું. હવે 19મી સદીના અંત ભાગ સુધી શોષણ ચાલુ રહ્યું કર્મચારીનું. એક જ મેન્ટાલિટી, દરેક માલિકની એક જ મેન્ટાલિટી, કર્મચારી પાસે પુષ્કળ કામ કરવી લ્યો, ઓછામાં ઓછું વેતન આપો. કર્મચારીને ઓછું વેતન આપો, એનું શોષણ કરો, ઓછું વેતન આપીને આપણે વધુ નફો કમાઈ લ્યો. બરાબર. પણ 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા જે સંચાલકો હતા, આગવી સૂઝ ધરાવતા સંચાલકો એટલે કે વિશિષ્ટ આવડત ધરાવતા સંચાલકો, એક ટેલેન્ટેડ કુશળ સંચાલકો હતા, એને સમજાઈ ગયું કે ભાઈ ઉત્પાદન આપણે કરીએ છીએ, બરાબર. તો 19મી સદીના અંત ભાગ સુધી કોને મહત્વ હતું ખબર? જડ સાધનોને. મતલબ માલિકો છે એ માણસો કરતાં સાધનોને પ્રાયોરિટી વધારે આપતા હતા. માણસો કરતાં સાધનોને મહત્વ વધારે હતું. કર્મચારી કરતાં યંત્રો મહત્વના હતા માલિકો માટે કે ભાઈ કર્મચારી તો સસ્તો છે ભાઈ, 2000માં કર્મચારી મહિનો કામ કરે, સાધન મોંઘું છે, 10 લાખનું આવ્યું છે. તો 19મી સદીના અંત ભાગ સુધી માલિકો દ્વારા, બરાબર, જડ સાધનોને મહત્વ આપવામાં આવતું હતું. પણ 19મી સદીના અંત ભાગમાં ખબર પડી કે ભાઈ ઉત્પાદનમાં જે જડ સાધન સામગ્રી છે એના કરતાં લાગણીશીલ કર્મચારી અગત્યના છે. જડ કર્મચારીઓ છે એના કરતાં જડ સાધનો છે એના કરતાં કર્મચારી અગત્યના છે. મતલબ
19મી સદીના એન્ડિંગમાં છેક સંચાલકોને માલિકોને સમજાણું કે આપણે જેટલું મહત્વ યંત્રોને સાધનોને આપ્યા છે ને એના કરતાં કર્મચારીને મહત્વ વધારે આપવું જોઈએ, કારણ કે યંત્રો કરતાં કર્મચારી મહત્વના છે, અગત્યના છે. ઓકે, એમને સમજાઈ ગયું, સંચાલકોને સમજાઈ ગયું કે ભાઈ યંત્રો ઓટોમેટિક નથી ચાલતા, આપોઆપ નથી ચાલતા, કર્મચારીઓ ચલાવે છે. બરાબર, સ્વાભાવિક છે કે ભાઈ માલિક દ્વારા યંત્રો ગોઠવી તો દેવામાં આવ્યા જ ફેક્ટરીમાં, પણ એ યંત્રો કાંઈ ઓટોમેટિક ચાલે છે નહીં ભાઈ. યંત્રો ચલાવવા માટે કર્મચારીની જરૂર પડે છે. બરાબર છે, પરિણામે કર્મચારી છે જો સારો હશે, કાર્યક્ષમ હશે તો યંત્ર વ્યવસ્થિત ચલાવશે, સારું અને ઝડપથી ઉત્પાદન કરશે. જો કર્મચારી બિનકાર્યક્ષમ હશે, આવડત વગરનો હશે તો યંત્ર વ્યવસ્થિત નહીં ચલાવે, ઉત્પાદન ઓછું થશે, વેચાણ ઓછું થશે, બરાબર, કામ ઓછું થશે, કાર્યક્ષમતા ઘટશે. એટલે 19મી સદીના અંત ભાગમાં કર્મચારી છે એનું મહત્વ વધ્યું, કર્મચારી છે એને મહત્વ વધારે આપવામાં આવ્યું. કર્મચારીની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ, આ બધા માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂર ઉદ્ભવી. એ પહેલાં વૈજ્ઞાનિક પદ્ધતિ જેવું કાંઈ હતું નહીં, કારણ કે કર્મચારીને જ મહત્વ નહોતું તો કર્મચારી વ્યવસ્થાનું તો સંચાલનમાં એટલું બધું કાંઈ સ્થાન જ નહોતું. 19મી સદીના એન્ડમાં કર્મચારીની ભરતી, પસંદગી, બઢતી, બદલી, નિયુક્તિ, તાલીમ, આ બધા માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂર ઉદ્ભવી. એ પહેલાં વૈજ્ઞાનિક પદ્ધતિ જેવું કાંઈ હતું નહીં, બધું રૂઢિગત પદ્ધતિ મુજબ ચાલતું હતું. બરાબર, એટલે ખબર પડી ગઈ. હવે વૈજ્ઞાનિક પદ્ધતિની શરૂઆત થઈ અને આપણે બધા ચેપ્ટર નંબર 2માં, ઓકે, ચેપ્ટર નંબર 2માં આપણે આ વૈજ્ઞાનિક પદ્ધતિ કોને આપી આપણે જોઈ ગયા છે ને કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપનાર કોણ હતા એ આપણે જોઈ ગયા છીએ. કોણ હતા? ફ્રેડરિક ટેલર. અને ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનમાં, બરાબર, કર્મચારીની ભરતી, પસંદગી અને તાલીમ માટે વૈજ્ઞાનિક રીતો અપનાવવાની હિમાયત કરી છે. આવું આપણે જોઈ ગયા હતા, યાદ છે? સમજાય છે? સંભળાય છે? હા કે ના? પ્લીઝ રિપ્લાય આપો એટલે આપણે આગળ વધીએ. ઓકે, કર્મચારી વ્યવસ્થા. હવે આગળ વધીએ. કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વનું છે. અહીંયા સંચાલનના અન્ય કાર્ય કે એટલે એક વસ્તુ યાદ રાખવાનું, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ. આ બધા જેટલું જ મહત્વનું કાર્ય કર્મચારી વ્યવસ્થા છે. સમજાય છે? કર્મચારી વ્યવસ્થા એ સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વનું છે. કર્મચારી વ્યવસ્થા એ વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. મતલબ એમાં કોઈ એક વ્યક્તિ છે એની પર્સનાલિટી ડેવલપ કરવામાં આવે છે, એનો વ્યક્તિગત વિકાસ કરવામાં આવે છે. ભાઈ કર્મચારી વ્યવસ્થા એવું છે જેમાં કર્મચારી છે એનો ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ કરવામાં આવે. ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ મતલબ એનું માનસિક ડેવલપમેન્ટ, બૌદ્ધિક શક્તિ, તમામનો વિકાસ કરવાની આખી પ્રક્રિયા છે. અગાઉ કેવું હતું ખબર? સંચાલનમાં માનવ તત્વને એટલે કે કર્મચારીને જોઈએ એટલું મહત્વ નહોતું. એ તો આપણે જોઈ જ ગયા. પ્રસ્તાવનામાં જ મેં તમને વાત કરી કે ભાઈ અગાઉ કેવું હતું. બરાબર, અગાઉ કેવું હતું તો કે ભાઈ કર્મચારીને એટલું બધું મહત્વ હતું જ નહીં. કર્મચારી કરતાં વધારે મહત્વ કોને હતું? યંત્રોને હતું, સાધનોને હતું. મતલબ જળ સાધનો મહત્વના હતા, કર્મચારી એટલો બધો મહત્વનો નહોતો. અગાઉ સંચાલનમાં માનવ તત્વને કર્મચારીને જોઈએ એટલું મહત્વ હતું જ નહીં. હવે એક વસ્તુ યાદ રાખજો કે ગમે એટલું શ્રેષ્ઠ આયોજન કરો, બેસ્ટમાં બેસ્ટ પ્લાનિંગ કરી લીધું, પ્લાનિંગ એટલે A1 ક્વોલિટીનું છે, કાંઈ ન ઘટે. એ પ્લાનિંગનો અમલ કરવા માટે સારામાં સારું ઓર્ગેનાઇઝિંગ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી, પણ જો કર્મચારી વ્યવસ્થા અયોગ્ય હશે તો ભાઈ બધાનો અમલ તો કર્મચારી કરવાનો છે. આયોજન વ્યવસ્થા તંત્ર સારામાં સારું ઘડ્યું પણ એનો અમલ કર્મચારી કરવાનો છે. જો કર્મચારી છે એની પસંદગી અને તાલીમમાં તમે ખામી રાખી દીધી હશે તો એકમ સફળ નથી થવાનું,
બરાબર છે. એકમની સફળતાનો આધાર કર્મચારીની કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર રહેલો છે. વૃત્તિ એટલે દાનત ઉપર, કર્મચારીની કામ કરવાની દાનત ઉપર. બરાબર, એકમની સફળતાનો આધાર રહેલો છે. યાદ રાખજો કે ભાઈ તમે ગમે એટલું સારું આયોજન કરો, ગમે એટલું સારું વ્યવસ્થા તંત્રની રચના કરો, પણ તમારા કર્મચારીમાં જ કાંઈ લેવાનું નહીં હોય, તમારા કર્મચારી જ યોગ્ય નહીં હોય, બરાબર નહીં હોય, તો તમારું આયોજન વ્યવસ્થા તંત્ર એ કાંઈ કામનું છે નહીં. કારણ કે છેલ્લે દરેક વસ્તુનો આધાર કર્મચારી ઉપર જ હોય છે. સમજાણું? એટલી ખબર પડી ગઈ? ચાલો, તો કર્મચારી વ્યવસ્થા કોની સાથે સંબંધ ધરાવે? એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવે છે. બરાબર, આ એક માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે કે કર્મચારી વ્યવસ્થા એ કોની સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે? તો એકમમાં કામ કરતા કર્મચારી સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા એટલે કર્મચારી વ્યવસ્થા. ચાલો આગળ વધીએ. પહેલા વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ માત્ર ને માત્ર ડેમો લેક્ચર છે. વિદ્યાકુલના પેડ કોર્સ ચાલુ છે અને એના એડમિશન પણ હજુ ચાલુ છે. એડમિશન લેવા માટે બરાબર, પેડ કોર્સમાં એડમિશન લેવું હોય બરાબર, તો એનો નંબર છે 992444 400. આ નંબર પર તમે ફોન કરી પેડ કોર્સમાં એડમિશન લઈ શકો છો. બરાબર, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મનમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ હવે તો અડધો સિલેબસ ચાલી ગયો હશે, હવે અમે પેડ કોર્સમાં જોડાઈએ તો અમને લોસ ન થાય? તો નહીં થાય. એનું કારણ છે કે વિદ્યાકુલ છે એમાં જેટલા લેક્ચર ચાલી ગયા છે, શરૂઆતથી માંડીને અત્યાર સુધીના જેટલા લેક્ચર ચાલી ગયા છે, જે લેક્ચર અમે ભણાવીએ છીએ એના રેકોર્ડ લેક્ચર એપ્લિકેશનમાં મુકાઈ જતા હોય. એટલે રેકોર્ડિંગ તમે જોઈ શકશો, એટલે લેક્ચર જેટલા મિસ થયા છે એ તમને જોવાઈ જશે. અને સાથે સાથે લાઈવ લેક્ચરમાં તમે આગળનું ભણી શકશો. બરાબર, એટલે તમારું કોઈ વસ્તુ મિસ નથી થવાની, કોઈ વસ્તુ બગડવાની નથી. ફરી એકવાર પેડ કોર્સમાં જોડાવા માટેનો નંબર છે 992444 400. નંબર યાદ રહેશે ને? બરાબર, ફી એકદમ નોર્મલ છે. બીજું હમણાં ગણેશ ચતુર્થી છે તો એનું કંઈક ડિસ્કાઉન્ટ પણ હશે. ચાલો, તો કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓની વાત કરીએ. સૌથી પહેલી લાક્ષણિકતા છે સંચાલનનું અગત્યનું કાર્ય. તો ભાઈ કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. સંચાલનના અન્ય કાર્ય કહે ને એટલે આપણો જે ટોપિક ચાલતો હોય એ સિવાયના બધા અન્ય કાર્ય કહેવાય. તો કર્મચારી વ્યવસ્થા એ સંચાલનના અન્ય કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ, એની જેમ કર્મચારી વ્યવસ્થા પણ સંચાલનનું અગત્યનું કાર્ય છે, મહત્વનું કાર્ય છે. પહેલો પોઈન્ટ સમજાણો કે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. કેમ અગત્યનું છે? સંચાલનના જે અન્ય કાર્ય જેટલા મહત્વના છે એટલું જ મહત્વનું કાર્ય કર્મચારી વ્યવસ્થાનું છે. બરાબર, સંચાલનના અન્ય કાર્ય જેટલા મહત્વના છે એટલે કે આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, સંકલન છે, અંકુશ છે, એ બધા જેટલા મહત્વના છે એટલું જ મહત્વનું કર્મચારી વ્યવસ્થા છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું ખૂબ મહત્વનું, ખૂબ અગત્યનું કાર્ય છે એવું કહી શકાય. સમજાય છે? આ પહેલો પોઈન્ટ ક્લિયર થયો? હા કે ના? પહેલા પોઈન્ટમાં કોઈને કાંઈ પ્રશ્ન છે? ઓકે, ચાલો આગળ વધીએ. બીજો પોઈન્ટ, કાયમી પ્રક્રિયા. તો કર્મચારી વ્યવસ્થા છે એ કાયમી પ્રક્રિયા છે. એકમમાં પછી કોઈ પણ ધંધાકીય એકમ હોય, નાનું ધંધાકીય એકમ હોય કે મોટું હોય, નાનું કારખાનું હોય કે મોટી ફેક્ટરી હોય, કોઈ પણ ધંધાકીય એકમ હોય, એ ધંધાકીય એકમનું અસ્તિત્વ કર્મચારી વગર શક્ય છે. કોઈ દિવસ એવું બને કે ધંધો ચાલુ હોય ને એમાં કર્મચારી જ ન હોય? એવું બને? બરાબર, એકમનું અસ્તિત્વ કર્મચારી વગર શક્ય છે જ નહીં. કર્મચારી વગર એકમનું અસ્તિત્વ શક્ય જ નથી.
કારણ કે એકમની પ્રવૃત્તિઓ જ બધી કર્મચારી કરશે. ઉત્પાદન, વેચાણ, ખરીદી, હિસાબ, ઉઘરાણી, જાહેરાત, XYZ એકમ દ્વારા થતી તમામ પ્રવૃત્તિઓ કર્મચારી જ કરે છે. એટલે કે જ્યાં સુધી એકમની પ્રવૃત્તિ ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે. બરાબર ને? જ્યાં સુધી એકમની પ્રવૃત્તિ ચાલુ રહેશે મતલબ જ્યાં સુધી એકમ કામ કરતું રહેશે, કંપની કામ કરતી રહેશે ત્યાં સુધી કર્મચારીની જરૂર રહેશે. અને જ્યાં સુધી કર્મચારીની જરૂર રહેશે ત્યાં સુધી કર્મચારી અસ્તિત્વ પણ રહેશે, કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. સમજાય છે? એક સિમ્પલ સ્ટેપમાં કેવું હોય તો જ્યાં સુધી એકમનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી કર્મચારીનું અસ્તિત્વ રહેશે, અને જ્યાં સુધી કર્મચારીનું અસ્તિત્વ હોય ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ રહેશે. સમજાય છે? આમ કર્મચારી વ્યવસ્થા એ કાયમી પ્રક્રિયા છે. ત્રીજું, માનવ સંબંધો સાથે નિસ્બત. નિસ્બત એટલે લેવા દેવા. આપણી ભાષામાં કહેતો કર્મચારી વ્યવસ્થા અને માનવ સંબંધો સાથે લેવા દેવા છે, અથવા તો માનવ સંબંધો સાથે એને કંઈક લાગે વળગે છે, બીજા કોઈ સાથે લાગુ વળગતું નથી. બરાબર? તો કર્મચારી વ્યવસ્થા છે એને માનવ સંબંધો સાથે નિસ્બત છે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય શું છે? તો યોગ્ય કર્મચારીઓને મેળવવા. યોગ્ય કર્મચારી એટલે કેવા? કાર્યક્ષમ કર્મચારી હોય, આવડત ધરાવતા કર્મચારી હોય, વફાદાર કર્મચારી હોય, પ્રમાણિક કર્મચારી હોય, જ્ઞાન ધરાવતા કર્મચારી હોય, એવા કર્મચારીઓ મેળવવા, તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવો. ઘણીવાર કેવું થાય કે તમે સારામાં સારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મચારી મેળવી તો લ્યો છો, એ કર્મચારી પાસેથી કામ કેમ કરાવવું, એ કર્મચારીના જ્ઞાનનો, આવડતનો, કૌશલ્યનો ઉપયોગ કેમ કરવો એ જ તમને ન આવડતું હોય તો એ કંઈ કામનું નથી. તો એક તો સારામાં સારા કર્મચારીઓ મેળવો, એનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરો. બરાબર? એ કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય છે, કર્મચારી વ્યવસ્થાનો મુખ્ય હેતુ છે. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. બાકીના તમે જુઓ યંત્રો છે, સાધનો છે, મશીનરી છે, એ બધા મૃત છે. કર્મચારી જે કેવો છે કે જે ઉત્પાદનનું જીવંત સાધન છે, જીવતું જાગતું સાધન છે. તો કર્મચારીને લાગણી હોય, સ્વાભિમાન હોય કે ન હોય? યંત્રો હોય એને લાગણી સ્વાભિમાન નથી હોતું. જ્યારે કર્મચારી છે એને તો લાગણી સ્વાભિમાન હોય જ છે, કારણ કે ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન એટલે કર્મચારી. બરાબર ને? બાકી તમે જુઓ ઉત્પાદનના અન્ય જેટલા સાધનો છે બધા નિર્જીવ છે, મૃત છે. જમીન છે, યંત્રો છે, ફર્નિચર છે, વાહનો છે. બરાબર? આ બધા કેવા છે? મૃત છે, નિર્જીવ છે. બરાબર? ઉત્પાદનનું એકમાત્ર જીવન સાધન કે ભાઈ જેનામાં જીવ છે, લાગણી છે, એ કોણ છે? કર્મચારી છે. એને જીવ છે, એને લાગણી છે, એનામાં સ્વાભિમાન છે. બરાબર? યંત્ર સાથે તમે ગમે તેવું વર્તન કરી શકો, કર્મચારી સાથે ગમે તેવું વર્તન થાય? હા કે ના? તો ભાઈ કર્મચારી સાથે કેવું વર્તન થવું જોઈએ? તો કે ભાઈ માનવતાભર્યું વર્તન થવું જોઈએ. કર્મચારી સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે કે ભાઈ એની સાથે માનવતાભર્યું વર્તન થવું જોઈએ, લાગણીભર્યું વર્તન થવું જોઈએ. બરાબર? એટલે કર્મચારી વ્યવસ્થા એ માનવ સાથે, માનવ સંબંધો સાથે સંબંધ ધરાવે છે. કર્મચારી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે ભાઈ સારામાં સારા માનવ સંબંધોનો વિકાસ થાય. બરાબર? કર્મચારીઓ છે એમની સાથે સારામાં સારું વર્તન થાય, માનવીય વર્તન થાય, જેથી કર્મચારી અને માલિક વચ્ચેના સંબંધો વિકસે, ધંધાકીય એકમ છે એ સફળતા તરફ આગળ વધે, પ્રવૃત્તિઓ ગતિશીલ બને. ગતિશીલ એટલે ઝડપી. ગતિશીલ એટલે શું? ઝડપી. જો યોગ્ય કર્મચારી વ્યવસ્થા હશે તો એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બનશે. ગતિશીલ એટલે ઝડપી બનશે. પણ જો કર્મચારી વ્યવસ્થા યોગ્ય હશે તો, યોગ્ય કર્મચારી વ્યવસ્થા હશે તો સારામાં સારા કર્મચારીઓની ભરતી થશે, કાર્યક્ષમ કર્મચારીઓની ભરતી થશે, આવડત ધરાવતા કર્મચારીઓની ભરતી થશે. અને આવા સારામાં સારા કાર્યક્ષમ ઝડપી કર્મચારીઓની ભરતી થઈ હોય
તો એ ઝડપથી જ કામ કરવાના છે ને, સ્વાભાવિક છે ને કે કાર્યક્ષમ કર્મચારી આપણે કોને કહીએ કે જેની ઝડપ વધારે હોય, જેની કામ કરવાની સ્પીડ વધારે હોય એને આપણે કાર્યક્ષમ કર્મચારી કહીએ ને. તો વ્યવસ્થિત કર્મચારીઓની ભરતી થઈ હશે તો ઝડપથી કામ કરશે, ઝડપથી કામ કરશે એકમની પ્રવૃત્તિઓ ગતિશીલ બનશે. અન્ય કાર્ય સાથે સંબંધ સેમ પહેલા મુદ્દા જેવો જ, સંચાલનનું મહત્વનું કાર્ય છે સેમ એના જેવો જ મુદ્દો અન્ય કાર્ય સાથે સંબંધ, બરાબર. લગભગ લખાણ પણ મુદ્દાની અંદરનું સેમ જ છે. સંચાલનના અન્ય કાર્ય એટલે કયા? જ્યારે આપણે એવો પ્રશ્ન આવે કે એવો મુદ્દો આવે કે ભાઈ સંચાલનના અન્ય કાર્ય સાથે સંબંધ, તો અન્ય કાર્ય એવો પોઈન્ટ આવે એટલે એવું યાદ રાખવાનું, અન્ય કાર્ય એટલે કયા? જે ટોપિક ચાલતો હોય એની સિવાયના બાકીના બધા અન્ય કાર્ય કહેવાય. તો અહીંયા કયો ટોપિક ચાલે છે? કર્મચારી વ્યવસ્થા. તો સંચાલનના અન્ય કાર્ય સાથે સંબંધ એવું કીધું હોય તો સંચાલનના અન્ય કાર્ય એટલે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ. મતલબ જે ટોપિક ચાલતો હોય એ સિવાયના સંચાલનના અન્ય કાર્ય કહેવાય છે ને, સિમ્પલ. મતલબ આ મુદ્દો તો તમારે યાદ રાખવાની જરૂર જ નથી, સંચાલનના કાર્ય તમને આવડતા હોય એટલે આ મુદ્દો ઇઝીલી આવડે. તો કર્મચારી વ્યવસ્થા આ બધા સાથે સંબંધ ધરાવે છે, અથવા એવું કહી શકાય કે આ બધા કાર્ય કર્મચારી વ્યવસ્થા સાથે સંબંધ ધરાવે છે. એનું કારણ કહું કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ આ કોઈ પણ કાર્ય કર્મચારી વગર શક્ય છે નથી ને. આગળ વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, એવું નથી કર્મચારીનું કલ્યાણ કરી દીધું કામ પૂરું થઈ ગયું, એને સુવિધા આપી દીધી કામ પૂરું થઈ ગયું, એવું નથી, બરાબર. એમાં કર્મચારીઓ છે સારામાં સારા કર્મચારીઓને મેળવવા, એને જાળવવા એટલે કે કંપનીમાં ટકાવી રાખવા અને એમનો માનસિક બૌદ્ધિક વિકાસ કરવો. આમ કર્મચારી વ્યવસ્થા એ વિસ્તૃત પ્રક્રિયા છે, વિશાળ પ્રક્રિયા છે. એમાં કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા એ તમામનો સમાવેશ થાય છે. અને છેલ્લો મૂડી ખર્ચ, મૂડી રોકાણ. જોજો ખર્ચ જનરલી આપણે કોને કહીએ? હા, આઈએમપી છે, બરાબર. ખર્ચ જનરલી આપણે કોને કહીએ કે ભાઈ હું આ પેન લઉં છું તો ખર્ચ છે, 50 રૂપિયાની પેન લીધી તો એ મારો ખર્ચ છે. ભાઈ પેનમાંથી મને કંઈ વળતર નથી મળવાનું, એવું નથી થવાનું કે 50 રૂપિયાની પેન લીધી તો દર મહિને મને 5 રૂપિયા વ્યાજ મળશે, એવું નથી થવાનું. તો ખર્ચમાંથી વળતર નથી મળતું, જ્યારે મૂડી રોકાણમાંથી વળતર મળે છે. તો કર્મચારી વ્યવસ્થા છે એની પાછળ થતો ખર્ચ એ મૂડી રોકાણ છે, ખર્ચ નથી એવું કહે છે. એ ખર્ચ નથી, એ મૂડી રોકાણ છે. કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ માટે જે ખર્ચ થાય એ ખર્ચ નથી, એને ધંધાનો ખર્ચ નથી ગણવાનો, એને મૂડી રોકાણ ગણવાનું છે એવું આપને કીધું. તો શા માટે આપણે એને ખર્ચ નથી ગણવાનો, મૂડી રોકાણ ગણવાનું છે? એનું કારણ કહું. કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બરાબર, વિકાસ આ બધા પાછળ ખર્ચો કરીએ. હવે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ પાછળ ખર્ચો કરશું તો કર્મચારી છે એનો માનસિક, શારીરિક વિકાસ થાય, કર્મચારી છે એની કાર્યક્ષમતા વધશે, કર્મચારીની કામ કરવાની ઝડપ વધશે, એની નિર્ણય ક્ષમતા વધશે. હવે જ્યારે કર્મચારી કાર્યક્ષમ બને તો પહેલાં કરતાં ઉત્પાદન ને વેચાણ ઝડપથી થાય કે ન થાય? કારણ કે ભાઈ તમે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ પાછળ ખર્ચો કર્યો છો, જેના કારણે એનું નોલેજ વધ્યું છે, એની કામ કરવાની ઝડપ વધી છે, એની ક્ષમતા વધી છે. પરિણામે શું થાય? એની કાર્યક્ષમતાને બધું વધ્યું છે, બરાબર. જ્યારે આ બધો ખર્ચ કરો એટલે કર્મચારીની કાર્યક્ષમતા વધે, બરાબર. કાર્યક્ષમતા વધે એટલે ઉત્પાદન, વેચાણ વધે, અને ઉત્પાદન, વેચાણ વધે તો સ્વાભાવિક રીતે એકમનો નફો વધે. આમ કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ પાછળ જે ખર્ચો કર્યો હતો એ ખર્ચો નફામાં વધારા સ્વરૂપે તમને પાછો મળી જાય છે. મતલબ આ ખર્ચ કરો છો એનું તમને સામું વળતર મળે છે નફાના વધારા સ્વરૂપે. પરિણામે આપણે એને મૂડી રોકાણ કહી શકાય, મૂડી ખર્ચ કહી શકાય. સમજાય છે હું કહું છું એ?
તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે ટોપિકને આપણે અહીંયા પૂરો કરીએ. ફરી એકવાર જણાવી દઉં, ફ્રી લેક્ચર છે પેડ કોર્સમાં જોડાવા માટેનો નંબર છે 99 244 45 400. આ નંબર પર ફોન કરી તમે વિદ્યાકુલના પેડ કોર્સમાં જોડાઈ શકો છો. સાથે સાથે લેક્ચર ગમ્યો હોય, મજા આવી હોય, ટોપિક સમજાયો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે પણ શેર કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે રજા લઈએ. લેક્ચરને અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.